હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એએમસી જુનિયર ક્લાર્કમાં જે લોકોએ ફોર્મ ભર્યા છે એને માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ છે, એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। જો તમે મારી ગમ્મત સાથે જ્ઞાન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। આપણે એએમસી જુનિયર ક્લાર્કના મોડેલ પેપર લાવીશું, બરાબર છે। सॉरी मित्रों, एक ज मिनिट આપણે આગળ વધીએ, બરાબર છે। એક મિનિટ જોડાયેલા રહેજો। બસ છે એ જાહેર થઈ ગયો છે, બરાબર છે। જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ જોયેલ ના હોય તો જોઈ લેજો, આપણે ગ્રુપમાં ઓલરેડી મોકલી દીધેલ છે, બરાબર છે। ટોટલ 100 માર્કનું છે। તમે જે સીસીઈની તૈયારી કરો છો એને જ અનુસરીને મોસ્ટ ઓફલી છે, ખાલી એક અમદાવાદ સિટીને એએમસીના પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર છે। જે જનરલ નોલેજ છે, હિસ્ટ્રી છે, ભૂગોળ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, બંધારણ છે, કરંટ અફેર છે, પર્યાવરણ છે અને બરાબર છે, એ બધું 20 માર્કનું આવશે। પછી 10 માર્કનું ગુજરાતી વ્યાકરણ આવશે, 10 માર્કનું અંગ્રેજી વ્યાકરણ આવશે, ટોટલ થયા બરાબર 40 માર્ક। ઉપરાંત લોજિકલ ટેસ્ટ અને રિઝનિંગના છે 10 માર્ક આવશે, બેઝિક કોમ્પ્યુટરના 15 માર્ક આવશે અને અમદાવાદ સિટીને એમસીને લગતાના પ્રશ્નોના 15 માર્ક આવશે, બરાબર છે। એટલે આ ખાસ યાદ રાખી લેજો। અને જે મેથેમેટિક 5 પ્રશ્નો છે, એરેથમેટિક એબિલિટીના 5 હશે, બેઝિક એકાઉન્ટિંગ ઓડિટિંગના 20 માર્ક હશે, એટલે કે ટોટલ 100 માર્કનું પેપર રહેશે। આ હતો આપણો એએમસીનો સહાયક જુનિયર ક્લાર્કનો સિલેબસ, બરાબર છે। આમના મોડેલ પેપર અભ્યાસક્રમને અનુસરીને આપણે લાવીશું, બરાબર છે, જે એકદમ ફ્રી હશે, કોઈ પણ પેડ કોર્સ નથી, આપણે ઓલરેડી ફ્રી જ્ઞાન જ પૂરું પાડીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ પર, બરાબર છે। તો જોડાણા ના હો તો આજે જ જોડાઈ જજો। એએમસી સહાયક જુનિયર ક્લાર્કને પણ ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવશે કે એને પણ સિરીઝ લાવજો, તો એ પણ સાથે રાખશું। ઉપરાંત આપણે હાલમાં કોન્સ્ટેબલની ખાખી એક સપનું નામની સિરીઝ શરૂ કરેલી છે, એનો એક લેક્ચર આવી ગયો છે બંધારણનો, એ પણ એક્ઝામ આવે ત્યાં સુધી ચાલુ રહેશે, તો એ પણ તમે જોઈ શકો છો અને જોડાઈ શકો છો એમાં, બરાબર છે। થેન્ક યુ મિત્રો। જો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર।